કાળા દિવસ સમાન કટોકટી દિવસ વિશે અવગત કરી અંત્યોદય સુધી પહોંચાડીને યુવાઓમાં રાષ્ટ્ર ભાવના ઉજાગર કરવા માટે વડોદરા શહેર ખાતે પદાધિકારીઓની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। લોકતંત્ર માટે કાળા દિવસ સમાન કટોકટી દિવસ વિશે અવગત કરી અંત્યોદય સુધી પહોંચીને યુવાઓમાં રાષ્ટ્રભાવના ઉજાગર કરવા તેમજ દેશના સંવિધાનને સશક્ત બનાવી લોકતંત્રને મજબૂત કરવા અંગે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ માનનીય જે.પી. નડ્ડાજી અને પ્રદેશ અધ્યક્ષ માનનીય સી.આર. પાટીલજીના માર્ગદર્શન હેઠળ તથા વડોદરાના પ્રભારી ગોરધનભાઈ ઝડફિયાજીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત કાર્યક્રમમાં હાજરી આપી, જેમાં શહેર અધ્યક્ષ ડોક્ટર વિજયભાઈ શાહ, મેયર શ્રીમતી પિંકીબેન સોની, ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈ, શહેર મહામંત્રી જશવંતસિંહ સોલંકી, રાકેશભાઈ સેવક, સત્યેનભાઈ કુલાબકર, ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ મિનેશભાઈ પંડ્યા, અન્ય મહાનુભાવો, કાઉન્સિલરો, અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। પ્રેસ મીડિયાના મિત્રોનું આ પ્રેસ કોન્ફરન્સમાં હું હાર્દિક સ્વાગત કરું છું। વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સમાં અમારા ગુજરાત પ્રદેશ ભાજપાના ઉપાધ્યક્ષ અને મધ્ય ઝોનના પ્રભારી આદરણીય ગોરધનભાઈ ઝડફિયા સાહેબ ઉપસ્થિત છે। એ જ રીતે આજે કટોકટીના વિષય માટે પ્રદેશમાંથી સ્પેશિયલ વક્તા તરીકે પધારેલા પ્રદીપભાઈ ચીમાણી સાહેબ છે। ખૂબ જૂના અમારા અનુભવી કાર્યકર્તા છે, અનેક સંસ્થાઓમાં કામ કરે છે, બેંક ઓફ ઇન્ડિયામાં ડિરેક્ટર છે, ગિરનાર યાત્રાધામમાં બી મેમ્બર છે અને આવી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે। જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ગાયત્રીબા ઉપસ્થિત છે, અમારા વડોદરા જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ શ્રી અશ્વિનભાઈ છે, સાથે બે મહામંત્રી અને કોષાધ્યક્ષ ગોપાલભાઈ ઉપસ્થિત છે। હું અમારા મહાનુભાવ ગોરધનભાઈ ઝડફિયા સાહેબને વિનંતી કરું કે પ્રેસને લીડ કરે। સમગ્ર દેશમાં જ્યાં સુધી લોકશાહીને સંબંધ છે ત્યાં સુધી આજની પેઢી અને આવતીકાલની પેઢીએ પણ યાદ રાખવો પડે એવા કાળા દિવસ તરીકે ભારતની લોકશાહીના ઇતિહાસમાં તે સમયના પ્રધાનમંત્રી શ્રીમતી ઇન્દિરા ગાંધીજીએ પોતાની સત્તા બચાવવા માટે બંધારણીય અધિકારોથી ઉપરવટ જઈને કેબિનેટની મંજૂરી વગર ઇમરજન્સી નાખવાના બે કારણ હોઈ શકે, એક એક્સટર્નલ ઇમરજન્સી, એક ઇન્ટરનલ ઇમરજન્સી। પરંતુ દેશમાં એવું કોઈ વાતાવરણ ન હોવા છતાં અલ્હાબાદ હાઈકોર્ટની ચૂંટણી સરકારી મશીનરીનો દુરુપયોગ કરીને જીત્યા એમ એમના વિરોધી જ્યારે લડતા હતા એમની સામે રાજનારાયણજીએ કેસ કરેલો અલ્હાબાદ હાઈકોર્ટમાં 12મી જૂન 1975નો ચુકાદો આવ્યો અને 6 વર્ષ માટે ગેરલાયક ઠર્યા શ્રીમતી ઇન્દિરા ગાંધી। આજે જે બંધારણની દુહાઈ દે છે, રાહુલ ગાંધી ચોપડી લઈને ફરે છે, આ દેશની જનતાએ એ દિવસ આ 25 તારીખ જેને લોકશાહી સાથે લાગણી છે અથવા લોકશાહીને જે આ દેશ જેના માટે લડ્યો, કુરબાની આપીને આ દેશને લોકશાહી દેશ બનાવ્યો, એ બધા યાદ રાખવા જેવો આ કાળો દિવસ છે। અને એ સુપ્રીમ કોર્ટમાં જ્યારે ગયા આ ચુકાદાની સામે, પણ એ વખતે વાતાવરણ આખા દેશના લોકો ઈચ્છતા હતા કે ગેરબંધારણીય રીતે એક ચિઠ્ઠી જ લખી કે સિન્સ ધ ઇમરજન્સી ઇન્ટરનલ ઇમરજન્સી પ્રિવેલ્સ ઇન ધીસ કન્ટ્રી ઇટ હેઝ ટુ બી ડિક્લેર્ડ એઝ ધ ઇમરજન્સી। અને રાષ્ટ્રપતિએ કંઈ પણ વિચાર્યા વગર વડાપ્રધાનના કહેવાથી કેબિનેટના નોડ સિવાય, કેબિનેટમાં તો આગલા પાછીના 26 તારીખે મંજૂર કર્યું। આ સૌથી મોટો બંધારણનું સૌથી મોટું ઉલ્લંઘન કર્યું હોય તો એ કાળો દિવસ આ હતો। અને એટલા માટે અમે આખા દેશમાં તમામ મહાનગરોમાં પ્રજા, અમારા કાર્યકર્તા વારંવાર જે દુહાઈ દે છે ને, આ ગઈ ચૂંટણીમાં બહુ સંવિધાન લઈને ફર્યા, 1,40,000 લોકોને કોઈ પણ કારણ વગર જેલમાં 21 મહિના રાખ્યા। ગુજરાતના 2,000
માત્ર ભારતીય જનસંઘના નહીં, વિરોધ કરનારા તે વખતના સંસ્થા કોંગ્રેસથી માંડીને ભારતીય લોકદળ, સ્વતંત્ર પક્ષ, જેટલા પણ પક્ષો હતા, આ ઇતિહાસનો સૌથી કાળો દિવસ છે. અને આ કાળા દિવસની યાદ આવતી પેઢીને પણ એટલા માટે હોવી જોઈએ જેના ખબર પર ભારત માતાની ભાગ્ય ધરોહર આવવાની, લોકશાહીને કેવી રીતે ખૂન કરી શકાય. અને જે ઇતિહાસ એમણે જે શરૂ કર્યો છે કાળો, એ આજે પણ ચાલુ છે. એ રાહુલ ગાંધી અને એમની ઇન્ડી ગઠબંધન જૂઠ ફેલાવવાનું એ વખતે જૂઠ ફેલાવ્યું હતું. માત્ર ગુજરાતમાં એક પેલું આંદોલન હતું, રોટી રમખાણના નામે પ્રસિદ્ધ થયું, અને ગુજરાતમાં ને બિહારમાં જયપ્રકાશ નારાયણજીના નેતૃત્વમાં બિહારમાં વિદ્યાર્થીઓએ આંદોલન પકડેલું. આ બે જગ્યાએ માત્ર આંદોલન હતા, દેશની સરકારને કોઈ ખતરો નહોતો. અને એમાં પાછું ઉમેર્યું કે વિદેશી તાકાતો ભારતની સરકારને અસ્થિર કરવા માંગે છે. આવા જુઠ્ઠાણા ત્યારેય ફેલાવ્યા અને અત્યારે ફેલાવ્યા કે ભાજપા અગર 400 પાર હો જાયગી તો સંવિધાન બદલ દેગી. કોંગ્રેસના લોકોને, હું આ દેશની જનતાને, વડોદરાના આપણા લોકોને કહેવા માંગુ છું કે 38મો સુધારો, 39મો સુધારો, 40મો સુધારો, 41મો, 42મો તો એટલો ખતરનાક હતો કે તમે આ જે મીડિયાના લોકો છો ને, પ્રેસ ઉપર સેન્સરશિપ, પત્રકારો જેલમાં, ધ લીડિંગ જર્નલિસ્ટ કુલદીપ નાયર જેલમાં, ઇન્ડિયન એક્સપ્રેસ ગોયંકાજી જેલમાં. સરકારને પૂછ્યા વગર કોઈ છાપું છાપી શકાય નહીં. આજે મૌલિક અધિકારોની વાત કરે છે આ કોંગ્રેસ આખી ચૂંટણીમાં 2024માં कि भारत भाजपा आएगी तो बंधारण संविधान बदल जाएगा. જેણે 75 વખત સંવિધાન ઉપર તરાપ મારીને બદલ્યું છે એ અમને કહે છે. અને એટલા માટે અમારે કહેવું છે આ દેશની જનતાને, ગુજરાતની જનતાને, કે આજનો આ દિવસ જે રીતે આ દેશમાં લોકશાહીની હત્યા થઈ એટલું જ નહીં, પણ મેન્ટેનન્સ ઓફ ઇન્ટરનલ સિક્યુરિટી એક્ટ મીસા, જેમાં જામીન પણ ના મળે, પાર્લામેન્ટની પ્રોસિડિંગ હોય ને એનું પત્રકારો અહેવાલ ના આપી શકે, સુપ્રીમ કોર્ટમાં દલીલો ચાલતી હોય ને એનું પ્રેસ છાપી ન શકે. સાહેબ વિચાર તો કરો કે પ્રિન્ટ મીડિયા ત્યારે એક જ હતું, ઇલેક્ટ્રોનિક નહોતું. રાતે 12 વાગે ઇમરજન્સી ડિક્લેર થઈને 2 વાગે આખા દેશના છાપાના ઇલેક્ટ્રિક કનેક્શન કાપી નાખે.